નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષય શીખી રહ્યા છીએ, જેનું સ્વાધ્યાય જેનું પ્રકરણ નંબર 2, જેનું નામ છે બહુપદીઓ. બહુપદીઓની અંદર સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ ગણીશું. આપણે આજે શું કહે છે, નીચે દર્શાવેલ સંખ્યાઓને અનુક્રમે એટલે પહેલા જે આપ્યો છે સરવાળો છે, બીજો જે આપ્યો છે ગુણાકાર છે, અને એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી રચવાની છે. તો ચલો દ્વિઘાત બહુપદીનું વ્યાપક પેલા અહીંયા લખી દઈએ. વ્યાપક સ્વરૂપ કોનું? તો કે દ્વિઘાતનું. શું છે? ax નો વર્ગ વત્તા bx વત્તા c. આ એનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. હવે સરવાળા માટે શું હતું? તો દ્વિઘાત માટે સરવાળો આલ્ફા વત્તા બીટા. અહીંયા શું હતું? x નો સહગુણક, નીચે તો x ના વર્ગનો સહગુણક, અને ગુણાકાર માટે તો શું હતું? અચળ પદ x ના વર્ગનો સહગુણક. જોઈએ તો અહીંયા શું આપ્યું છે? જે નીચે છે x ના વર્ગનો સહગુણક, એટલે બંને બાજુ, એટલે આ નીચે આપ્યું છે સરવાળો. તો આ શું છે? x ના વર્ગનો સહગુણક, એટલે x નો વર્ગ છે. જ્યાં a છે ત્યાં શું આપી દીધું છે? 4. પછી અહીંયા x નો સહગુણક, એટલે સરવાળા માટે આપ્યું છે. તો ઉપર જે છે એ શું છે? x. અહીંયા જે આપ્યું છે અચળ પદ, તો ગુણાકાર માટે નીચે શું આવે છે? ગુણાકાર -1 આપ્યો છે, તો શું આવશે? અહીંયા 4 હશે. કેટલા હશે? કારણ કે કેમ ભાઈ 4? તો કે 4/4. આ -4 હશે, એટલે આ બંનેનો ભાગાકાર શું થાય? -1. એટલે અહીંયા કેટલા આપ્યા છે? -4. આ શું મળી ગયું? દ્વિઘાત બહુપદી. આવી રીતે આપણે રચવાનું છે બધા દાખલાની અંદર. તો આની અંદર પણ જોઈએ, આલ્ફા વત્તા બીટા સરવાળા માટે. તો પહેલો શું આવશે? x નો. અહીંયા જો સરવાળા માટે શું છે? x નો સહગુણક, એટલે જે પણ નીચે છે શું આવશે? તો અહીંયા નીચે કઈ નથી, તો શું આવશે? આના નીચે આપ્યું છે ગુણાકારની અંદર, તો આની અંદર નથી, તો આપણે શું લેવાનું? x નો સહગુણક, x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક. તો શું આવશે? x નો સહગુણક, x નો સહગુણક વર્ગમૂળમાં 2 આવશે, અને x ના વર્ગનો આ જે છે 3. એ જ રીતે ગુણાકાર માટે અચળ પદ કેટલું છે? 1. તો બહુપદી શું બનશે? x નો વર્ગ વત્તા x વત્તા અચળ પદ. તો x ના વર્ગનો સહગુણક જે નીચે છે 3, પછી x નો સહગુણક શું છે? તો વર્ગમૂળમાં 2 છે, અને અચળ પદ કેટલું છે? તો 1. આ આપણી શું બની ગઈ? બહુપદી. આગળ જોઈએ, અહીંયા પણ શું છે? આલ્ફા વત્તા બીટા. પહેલા આપ્યું છે સરવાળો છે, બીજો આપીએ તો x નો સહગુણક શું છે? x નો સહગુણક, x ના વર્ગનો સહગુણક. તો અહીંયા જોઈએ, x નો સહગુણક શું છે? 0. તો અહીંયા કોઈ પણ સંખ્યાના અંશમાં 0 મૂકી એટલે 0. એટલે અહીંયા શું છે? કારણ કે આના આધારે આપણે લખીએ. અને ગુણાકાર માટે શું આવશે? અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક. તો આ બંને x ના વર્ગનો સહગુણક શું છે? તો કે 1 x નો વર્ગ વત્તા x નો સહગુણક શું છે? એટલે 0x વત્તા અચળ પદ શું છે? તો વર્ગમૂળની અંદર 5. આ આપણી થઈ ગઈ દ્વિઘાત બહુપદી. હવે આપણે અહીંયા જોઈએ, ફરી દ્વિઘાત બહુપદી રચવાની છે. તો x નો સહગુણક x ના વર્ગનો સહગુણક આલ્ફા ગુણ્યા બીટા. તો શું આવશે?
અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક. તો નીચે 1 છે એટલે x નો વર્ગનો 1 પછી x નો પણ 1 અને આ પણ 1 એટલે શું થઈ ગયું? આ આપણી બહુપદી થઈ ગઈ. જોઈએ 5મા નંબરના દાખલાની અંદર તો નીચેનો જે છે x નો સહગુણક છે. હવે શું થઈ ગયું? x નો સહગુણક શું છે? તો કે 4. પછી અચળ પદ માટે શું છે? તો કે x અને x ના સહગુણકનો -1 અને તો શું બની ગયું? આપણી દ્વિઘાત બહુપદી. એ જ રીતે આની અંદર પણ જોઈએ તો શું છે? x નો સહગુણક 1 છે, x ના વર્ગનો કેટલો છે? 4 અને અચળ પદ કેટલું છે? કયા રીતે કહીએ ભાઈ? તો કે ભાઈ આલ્ફા વત્તા બીટા x નો સહગુણક x ના વર્ગનો સહગુણક. તો નીચે મતલબ આના નીચે શું છે? તો કે ભાઈ ઉપર 4 છે, નીચે 1 છે, બરાબર છે? ગુણાકાર માટે અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક. તો અચળ પદ કેટલું છે? જો આના નીચે પણ 1 છે, આના નીચે 1 છે. તો આવી રીતે કરીને આપણે આવી દ્વિઘાત બહુપદીઓ રચવાની હતી. તો આ સાથે સ્વાધ્યાય 2.2 ના તમામ દાખલાઓ પૂર્ણ થાય છે અને હવે આપણે આવનાર નવા ચેપ્ટરની અંદર મળીશું. ત્યાં સુધી ચેપ્ટર નંબર આપણે જે 2 શીખ્યા છીએ એનું પુનરાવર્તન કરીશું.